ખ્યાતિકાંડના આરોપી સંજય પટોડિયાની પૂછપરછમાં ખુલાસો. સંજય પટોડિયાએ ઓડિટ રિપોર્ટમાં કૌભાંડ કર્યાનો ખુલાસો થયો છે. નાણાકીય ભંડોળ અલગ અલગ દર્શાવી 1.5 કરોડની ખોટ દર્શાવી. 3 વર્ષમાં 8,534 દર્દીઓ ખ્યાતિમાં સારવાર માટે આવ્યા. 3,842 દર્દીઓએ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી. અત્યાર સુધીમાં 112 દર્દીઓના ખ્યાતિમાં મોત નીપજ્યા છે. તો આપણે જણાવી દઈએ કે ખ્યાતિકાંડના આરોપી સંજય પટોડિયાની પૂછપરછમાં હવે એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સંજય પટોડિયાએ ઓડિટ રિપોર્ટમાં કૌભાંડ કર્યાનો ખુલાસો થયો. અગાઉ મેળવેલી જે માહિતી છે એ માહિતી અનુસાર ઓડિટ રિપોર્ટ્સમાં ઘણા બધા આર્થિક જે લાભો મેળવેલા છે એ દેખાય છે. ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર્સ અને બીજા જે અગાઉ પકડાયેલા આરોપીઓ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં આવેલ નાણાકીય ભંડોળનો એમના અલગ અલગ રીતે દર્શાવી અને છેલ્લા રિપોર્ટ્સમાં 1.5 કરોડની ખોટ બતાવેલી છે. અત્યાર સુધીમાં એટલે કે 1/9/2021થી 28/10/2024 દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ ખાતે કુલ 8,534 દર્દીઓ સારવાર માટે આવેલા હતા અને જે સરકારશ્રીની લોકો માટેની યોજનાઓ જે છે જેમાં એમને સારવાર મળી શકે વિનામૂલ્યે એ પૈકી 3,842 દર્દીઓએ ત્યાં સારવાર લીધેલી છે અને અત્યાર સુધીમાં આ સારવાર દરમિયાન અથવા તો સારવાર લીધા બાદ કુલ 112 લોકોના મૃત્યુ થયેલા છે.